શું તમારા બાળકો પણ સાદી ખીચડી નથી ખાતા? તો આ રહી સરસ મજાની શેઝવાન ખીચડીની રેસીપી. જો તમે આ શેઝવાન ખીચડી એકવાર બનાવશો તો તમારા બાળકો ચોક્કસથી સાદી ખીચડી ખાતા થઈ જશે. એટલી સરસ આ ખીચડી બને છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મારી પાસે જે સાંજની વધેલી ખીચડી હતી એ મેં લીધી છે. તો તમારી પાસે પણ આ રીતની ખીચડી વધી હોય તો તમે એમાંથી સરસ મજાની આ રીતે શેઝવાન ખીચડી બનાવી શકો છો, જે બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં વેજીટેબલ્સમાં ડુંગળી, કેપ્સિકમ, કોબીસ, ગાજર અને ફણસી લીધા છે અને બધી વસ્તુને મેં ઝીણી ઝીણી સમારી લીધી છે. તો હવે આપણે વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં ઝીણું સમારેલું લસણ એડ કરી આપણે બરાબર સાંતળી લેવાનું છે. તો લસણ સંતળાઈ જાય પછી આપણે ઝીણા સમારેલા બધા જ વેજીટેબલ્સ એડ કરી દેવાના છે અને થોડી વાર માટે કૂક કરી લેવાના છે. તો પછી આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે. મીઠું એડ કર્યા પછી બરાબર મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને થોડી વાર માટે કૂક થવા દેવાનું છે. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ મસ્ત કૂક થઈ ગયા છે. તો હવે આપણે એમાં હળદર પાવડર એડ કરવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં 1 ચમચી જેટલો મેગી મસાલો એડ કરવાનો છે અને 1 ચમચી જેટલો શેઝવાન સોસ એડ કરવાનો છે અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે આપણે વેજીટેબલ્સનો. તો હવે આપણે એમાં થોડું એવું પાણી એડ કરવાનું છે જેથી કરી બધા મસાલા બરાબર મિક્સ થઈ જાય વેજીટેબલ્સમાં. તો થોડી વાર માટે આપણે ઉકળવા દેવાનું છે. પછી આપણે એમાં જે વધેલી ખીચડી આપણી હતી એ એડ કરી દેવાની છે અને ખીચડીને બરાબર મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી રહ્યો છે આપણી શેઝવાન ખીચડીનો. તો તમે પણ એકવાર ચોક્કસથી આ ખીચડી ઘરે બનાવી બાળકોને ખવડાવજો. તમારા બાળકો ચોક્કસથી ખાશે અને આમાં મેગી મસાલો છે જે બાળકોનો તો ફેવરિટ હોય જ છે. તો તમે પણ એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ રેસીપી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.